જોવા મળી તો વહેલી સવારે આ દુર્ઘટના સર્જાઈ અને આ દુર્ઘટનાની સાથે જ આક્રંદના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ વિડીયો જુઓ તમારી ટીવી સ્ક્રીન પર। બ્રિજ તૂટ્યો અને નદીમાં પડેલા પરિવારજનોને બચાવવા માટે એક મહિલા કાકલુદી કરી રહી છે, અરજ કરી રહી છે, આક્રંદ કરી રહી છે અને એ કાળજુ કંપાવનારું જે આક્રંદના દ્રશ્યો સામે આવ્યા છે, જે ભલભલાને હચમચાવી મૂકે એ પ્રકારના દ્રશ્ય છે। પરંતુ જે જાડી ચામડીના લોકો છે તેમને તો આવા દ્રશ્યોથી પણ ફરક નહીં પડે। માછી આવે છે, આવે ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે પીએમ મોદીએ વિગતો મેળવી। પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી। ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે સીએમ પાસેથી પીએમએ વિગતો મેળવી છે। દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। તો વહેલી સવારે જ આ દુર્ઘટના સર્જાઈ ત્યારબાદથી રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે। ત્યારે આજે સમગ્ર ઘટના છે તે અંગે પ્રધાનમંત્રી મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તમામ દુર્ઘટનાને લઈને વિગતો મેળવી છે। સાથે જ જે મૃતકો છે તેમના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે। આ દુર્ઘટનાની સાથે કરુણ દ્રશ્યો પણ જોવા મળ્યા છે, આક્રંદના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને સાથે જ આ દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો પણ સામે આવ્યા। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું। મૃતકોની આત્માની શાંતિ માટે મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક કલેક્ટર સાથે વાતચીત કરી। ઇજાગ્રસ્તોની સારવારને પ્રાથમિકતા આપવા માટેની સૂચના આપી છે। ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે કામગીરી કરી છે। સીએમનું આ નિવેદન છે। મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે। બ્રિજ તૂટવાના કારણો અને અન્ય ટેકનિકલ બાબતોનો અહેવાલ માંગ્યો છે। તો આ વહેલી સવારે જે દુર્ઘટના સર્જાઈ, બ્રિજ તૂટી ગયો અને 5 જેટલા વાહનો નદીમાં ખાબક્યા। અત્યાર સુધીમાં 10 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે। મૃતકોની આત્માની શાંતિ માટે મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી અને સાથે કલેક્ટર સાથે પણ વાતચીત કરી। જે સ્થાનિક કલેક્ટર છે તેમની સાથે વાતચીત કરીને સૂચના પણ આપી। તો વડોદરા પાસે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 10 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે। બ્રિજના સ્ટ્રક્ચરલ સ્ટેટસને લઈને પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એમ નાયકાવાલાએ જણાવ્યું કે આ બ્રિજ 1985માં બન્યો હતો અને બ્રિજની લાઈફ 100 વર્ષની હોય છે। અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ નહોતું, પુલ જર્જરિત નથી। તો આરટીઆઈ એક્ટિવિસ્ટ લખન દરબારના જણાવ્યા પ્રમાણે વાહનો પસાર થતા જ બ્રિજ વાઇબ્રેશન કરતો હતો। બ્રિજના પિલ્લરની કનેક્ટિવિટી પણ છૂટી પડી ગઈ હતી। ઉપરાંત બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો। જો કે સરકારે આ રિપોર્ટને જાહેર કર્યો ન હતો અને બ્રિજ પર વાહન વ્યવહાર ચાલુ રખાયો હતો। ત્યારે સવાલ એ ઉદ્ભવે છે કે જો બ્રિજ જર્જરિત હતો અને ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તો શા માટે બ્રિજને બંધ કરાયો નહીં? આમ જોઈએ તો તંત્રના અધિકારીઓ તેઓની બેદરકારી પર ઢાંક પીછોડો કરતા હોય તેવું જણાઈ આવે છે। બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે પણ એનો સમયગાળો પૂરો નથી થયો છે। અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં, અને જે બેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂનમાં બી જે ડેમેજ આવેલું હતું બેરિંગ કોટ અને એમાં આસપાસથી આટલી મોટી દુર્ઘટના ઘટી, શું જવાબદારી લો છો? કારણ કે તંત્રની કોઈ ભૂલ હોઈ શકે છે। પ્રાથમિક અહેવાલ અમને ખબર પડે કે ભાઈ શું કારણથી આ પડ્યો છે એ પછી હું આપણા કહેવા પ્રમાણે આ પુલ જર્જરિત ખરો કે નહીં? ના, જર્જરિત નથી। પહેલાથી લોકોને ખબર હતી કે આ બ્રિજ
એટલો બધો વાઇબ્રેશન કરે છે અને આ બ્રિજની જે પિલરોની કનેક્ટિવિટી હોય એ તમામ કનેક્ટિવિટી છૂટી પડી ગઈ હતી 3 વર્ષ પહેલાથી. અને આ તમામ બાબતની રજૂઆત જે તે સમયે 22મી તારીખે ઓગસ્ટ મહિનો હતો અને 2022ની સાલે અમે ટેલિફોનિક રજૂઆત કરી હતી. મિસ્ત્રી સાહેબ હતા જે તે વિભાગના મુખ્ય અધિકારી, અને આ મિસ્ત્રી સાહેબે પણ પોતે સ્વીકાર કર્યો હતો કે આ બ્રિજ ચોક્કસથી હવે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી, પરંતુ આ ચાલ્યો અને એ લોકોએ ચલવી રાખ્યો. બીજી બહુ ગંભીર બાબત આપને જણાવવા માંગુ છું કે આ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ થયો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવાની માંગણી અમે સૌએ કરી હતી, પરંતુ એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર ના કરવામાં આવ્યો કારણ કે નેગેટિવ હતો. હવે તમે વિચાર કરો કે આ રાજ્યમાં ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ બ્રિજનો આવતો હોય અને એ બ્રિજને સતત તમે 3 વર્ષ સુધી ચાલુ રાખો. ટેસ્ટિંગ રિપોર્ટ જો નેગેટિવ આવે તો તાત્કાલિક એને બંધ કરી દેવો જોઈએ અને એને સમારકામ નહીં. ગંભીરા બ્રિજ તૂટી ગયો, 2 કટકા થઈ ગયા. વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે કારણ કે બ્રિજ તૂટી ગયો છે એના કારણે ત્યાંથી પસાર કેવી રીતે થવું. સવાલ એ થઈ રહ્યો છે કે આ બ્રિજ તૂટી ગયો છે તો હવે વૈકલ્પિક વ્યવસ્થા શું, ક્યાંથી લોકોએ પસાર થવું, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો જે વાહન વ્યવહાર છે એ કેવી રીતે ચાલશે. તો એનિમેટેડ રૂટના માધ્યમથી સમજી લઈએ કે કેવી રીતે વાહન વ્યવહાર ચાલુ રહેશે, કયા રસ્તેથી પસાર થવું પડશે. તો આ એનિમેટેડ મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો તમે જુઓ કે આ જે બ્રિજ છે અહીંયા ગંભીરા બ્રિજ હતો અને એ બ્રિજ તૂટી ગયો છે, એટલે કે બોરસદથી જે ભાદરણા થઈને અહીંયાથી લોકો પસાર થતા હતા, ડભાસા થઈને પાદરા જતા હતા, એટલે આ સરળતા રહેતી હતી. હવે લોકોએ આખો લાંબો ચક્રાવો લેવો પડવાનો છે, એ રૂટ પણ સમજીએ. તો આ તમે જુઓ કે આ બ્રિજ તૂટી ગયો છે, તેના કારણે હવે લોકોએ બોરસદથી પસાર થવું પડશે આંકલાવવાળા રસ્તાએ. પરંતુ એ પણ સમજી લો કે આ જે રસ્તો છે એ નાના વાહનો માટે છે, મોટા વાહનો પર પ્રતિબંધ છે. એટલે બોરસદથી આંકલાવથી સરખી થઈને આ લોકોએ આવવું પડશે પાદરા, જે લોકો ત્યાંથી પસાર થાય છે. અને સરખીથી જો તેમણે પાદરા નથી જવું, વડોદરા જવું છે, તો શેરખીથી સીધું વડોદરા જવું પડશે. એટલે સમજો તમે કે જે લોકો બોરસદથી ભાદરણા થઈને સીધા અહીંયા આવતા હતા, ડભાસા થઈને પાદરા, હવે તેમને કેટલો ફેરાવો લેવો પડશે કે આમ નોર્મલી આ રૂટ અહીંયા આવી જતો હતો, હવે એમણે બોરસદથી આંકલાવ થઈને શેરખી આવીને પછી ફરીને પાદરા આવવું પડશે. અને જો વડોદરા જવું પડશે તો શેરખીથી તેમણે સીધા જવું પડશે. હવે મોટા વાહનોને કેટલી તકલીફ પડવાની છે કારણ કે એમણે તો વધારે લાંબો ચક્રાવો લેવો પડશે. તો તમે જુઓ બોરસદથી અસોદર જવું પડશે, ત્યાંથી વાસદથી હવે જો કોઈએ પાદરા જવું છે તો તેને વાસદથી આવવું પડશે આનાગઢથી શેરખી અને શેરખીથી પછી પાદરા જઈ શકશે. એટલે તમે જુઓ કે પહેલા બોરસદથી સીધા લોકો પાદરા આવી શકતા હતા આ બ્રિજના માધ્યમથી, પરંતુ હવે આ બ્રિજના 2 ટુકડા થઈ ગયા. એટલે હવે જે લોકોએ મોટા વાહન ચાલકો છે તેમણે આખો ચક્રાવો લઈને આવવું પડશે. એટલે કે બોરસદથી આસોદરથી વાસદ અને વાસદની આગળ જે ચોકડી આવે છે ત્યાંથી તેમણે આનાગઢ થઈને શેરખીથી પાદરા પહોંચી શકશે. પણ જો તેમને વડોદરા જવું છે તો તેમણે બોરસદથી જવું પડશે અસોદરથી વાસદ અને વાસદથી તેમણે સીધો આ રસ્તો પકડવો પડશે. એટલે તમે જુઓ કે જે લોકો સરળતાથી આ રસ્તે આવી શકતા હતા, પરંતુ જે આ તંત્રની આળસ છે, જે જાડી ચામડીના અધિકારીઓ છે, તેમના પાપે આ બ્રિજ તૂટી ગયો, નિર્દોષ લોકોનો જીવ ગયો અને હજુ પણ જે નિર્દોષ લોકો છે તેમને હેરાન થવું પડશે આ રીતે આખો લાંબો ચક્રાવો લઈને. કારણ કે ઓલરેડી આ જે રસ્તો છે આ રસ્તા પર ટ્રાફિક જામ હોય છે અને આ નાના વાહનો માટેનો જ આ રસ્તો છે. એટલે બોરસદથી આંકલાવ થઈને શેરખી થઈને જે લોકો પાદરા જશે એ નાના વાહનો વાળા જશે, પરંતુ જે મોટા વાહનો છે તેમણે તો વધારે લાંબો ચક્રાવો લેવો પડશે. બોરસદથી અસોદર, વાસદ, આનાગઢ થઈને શેરખી થઈને તે લોકો પાદરા પહોંચશે. એટલે આ તમે જોયું કે તંત્રના અને જે જાડી ચામડીના અધિકારીઓ છે તેમના પાપે નિર્દોષ લોકોનો જીવ તો જઈ રહ્યો છે, પરંતુ હવે જે લોકો આ રસ્તે પસાર થવાના છે એ લોકોએ પણ પરેશાની વેઠવી પડશે અને હેરાન થવું પડશે. અને એ પણ જે આળસુ લોકો છે, બેજવાબદાર લોકો છે, જે ભ્રષ્ટાચારી લોકો છે અને ખિસ્સા ભરવાની નીતિવાળા લોકો છે, તેવા લોકોના કારણે આ જે લોકો છે તેમણે હેરાન થવું પડવાનું. કારણ કે આ રૂટ તમે સમજો કે બોરસદથી ભાદરણા થઈને સીધા જ આ જે ગંભીરા બ્રિજ છે એ ગંભીરા બ્રિજ થઈને ડભાસાથી પાદરા લોકો પહોંચી જતા હતા, પરંતુ હવે એ બ્રિજના 2 કટકા થયા છે, જેના કારણે લોકોએ આ હેરાન થવું પડશે અને એમના નાણાંનો પણ વ્યય થશે. કારણ કે તેમણે દૂરથી ફરવું પડે છે, તેના કારણે તેમનું જે પેટ્રોલ ડીઝલ છે તેનો પણ વપરાશ વધારે થવાનો છે. ગંભીરા બ્રિજની જે સ્થિતિ છે, દુર્ઘટનાની જે સ્થિતિ છે તેની પર નજર રહેશે, પરંતુ હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. વડોદરાને જોડતો જે બ્રિજ છે એ તૂટી જવાની ઘટનામાં અમદાવાદની જનતાએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જનતાએ સરકારને જવાબદાર ગણાવી.
દરેક કામમાં ભ્રષ્ટાચાર વધતા વિકાસ કામો નબળા બન્યા, નાગરિકોનું આ કહેવું છે. ભ્રષ્ટાચારના લીધે આવી ઘટનાઓ ઘટે છે. અમુક વર્ષો પછી બ્રિજ, રોડ, બિલ્ડિંગની કાળજી લેવી જરૂરી છે. આ જનતાએ કહ્યું છે અને જનતાએ સાથે આક્ષેપો પણ લગાવ્યા છે. સરકારે સમયસર બ્રિજની તપાસ કરાવવી જરૂરી છે. ચોક્કસ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાની પ્રથા દુર્ઘટનાને નોતરે છે. લોકોએ મોરબી કાંડ, હરણી કાંડને યાદ કરીને દુઃખ વ્યક્ત કર્યું. બ્રિજ તૂટી ગયો છે એના માટે ખરેખર હું દિલગીર છું કે આવું ન બનવું જોઈએ, પણ સરકારે આના પાછળ છે ને પગલાં લેવા જોઈએ કે જો કોઈ વસ્તુ બનાવીએ પછી એની દેખરેખ રાખવી જરૂરી હોય છે. તમે વસ્તુ બનાવીને એને મૂકી દો, એને યુટિલાઇઝ તો થાય છે, પણ પછી એને બનાવીને જે આપણે એનું શું કહેવાય કે જોવું જોઈએ કે મેન્ટેન કરવું જોઈએ, એ નહીં થઈ રહ્યું. જો મેન્ટેન કરવાની પ્રોસિજર એક્ટિવલી થાય ને તો કદાચ આવું રોકી શકીએ. બાકી કુદરત આગળ તો આપણે કંઈ નહીં કરી શકતા, પણ જો મનુષ્ય આ ભાગમાં આગળ પડતો ભાગ ભજવે ને એ હું થોડું માનું છું. સરકારી તંત્ર અત્યારે ખાસ આ જે વરસાદની સિઝન છે એમાં ખાસ રોડ રસ્તાઓનું જે સમારકામ છે એ તાત્કાલિક ચાલુ કરવાની જરૂર છે, અને જે આ બિસ્માર રસ્તાઓ છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવાની જરૂર છે, જેથી આવી દુર્ઘટનાઓ જે છે એ સર્જાય નહીં. જો કુદરત સામે તો બધા લાચાર છે, પણ જો આ એક માનવ સર્જિત જે કહેવાય કે જે બિસ્માર છે તો એને પહેલેથી બંધ કરવાની ખાસ જરૂર છે. મહીસાગર નદી પર તૂટેલા બ્રિજને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. વારંવાર રજૂઆત અને અહેવાલ પ્રસારિત થયા છતાં ઊંઘતા રહ્યા અધિકારીઓ. બ્રિજ કેટલો ભયાનક હતો તેનો પુરાવો વીટીવી ન્યૂઝ પાસે છે. 29 જૂન 2025ના રોજ બ્રિજની સ્થિતિ કેવી હતી તેનો આ પુરાવો રહ્યો. અહેવાલ પ્રસારિત થયો, સ્થાનિકોએ રજૂઆત કરી, પણ પરિણામ શૂન્ય આવ્યું. ઘોર બેદરકારીને કારણે 10 લોકોના આખરે જીવ ગયા. રજૂઆત અને અહેવાલને ગંભીરતાથી લીધા હોત તો આ સ્થિતિ ના આવી હોત. આ બેદરકારી દાખવવા બદલ અધિકારીઓએ જવાબ આપવો પડશે. ગંભીરા બ્રિજ તૂટ્યો તેની પાછળ અધિકારીઓની ગંભીર બેદરકારી જવાબદારી છે. કારણ કે આ દ્રશ્ય તમે જુઓ, આ દ્રશ્ય કે આ બ્રિજની સ્થિતિ વર્ણવી રહ્યા છે, અને ગંભીર જે બેદરકારી દાખવવામાં આવી છે એ બેદરકારીનો આ પુરાવો તમારી ટીવી સ્ક્રીન પર છે. વીટીવી ન્યૂઝ આપને એક્સક્લુઝિવ આ પુરાવો બતાવી રહ્યું છે. કારણ કે જ્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાય છે ત્યારે દોષારોપણ કરવામાં આવે છે, પ્રત્યાક્ષેપ આક્ષેપ કરવામાં આવે છે, પણ કોઈ જવાબદારી સ્વીકારતું નથી. આ દુર્ઘટના બની છે, કોઈ જવાબદારી લેશે? જ્યારે કોઈ સારું કામ થાય છે ત્યારે ફોટો પડાવવા માટે પહોંચી જતા, શ્રેય લેવા માટે પહોંચી જતા લોકો અહીં ફોટો પડાવવા માટે આવશે કે ભાઈ આ મારી બેદરકારી છે અને મારી બેદરકારીને કારણે આ ઘટના બની છે? શું તમે ફોટો પડાવશો અહીંયા આવીને? શું તમે જવાબદારી લેશો અહીંયા આવીને? નિર્દોષ લોકોનો જીવ ગયો છે, 10 લોકોએ જીવ ગુમાવ્યા છે, અને હજુ 9 લોકો કે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે કોઈ પણ સારું કામ થાય છે ત્યારે લોકો શ્રેય લેવા માટે પહોંચી જાય છે, ક્રેડિટ લેવા માટે પહોંચી જાય છે, ફોટો પડાવવા માટે પહોંચી જાય છે, અને પોતાની વાતોના બણગા ફૂંકતા હોય છે કે આ કામ મેં કર્યું છે. આ કામ કોણે કર્યું છે? કોણ લેશે જવાબદારી? હવે કોણ બણગા ફૂંકશે કે આ કામ મેં કર્યું છે, મારી બેદરકારી છે, મારી બેજવાબદારી છે, મારા પાપે આ કામ થયું છે? 10 લોકોનો જીવ ગયો છે. હજુ તમે કેટલા લોકોનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યા છો. વારંવાર રજૂઆત કરવામાં આવી, શા માટે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી? શા માટે કોઈ પગલાં લેવામાં ન આવ્યા? વધુ માહિતી સાથે સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર છે. ઘનશ્યામ, બ્રિજની જે દુર્દશા હતી તેનો પુરાવો વીટીવી ન્યૂઝ બતાવી રહ્યું છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી, શા માટે કોઈ પગલાં નથી લેવામાં આવ્યા? જ્યારે વારંવાર કંઈ સારું કામ થાય છે ત્યારે ક્રેડિટ લેવા પહોંચી જતા લોકો શું આ જે બેદરકારી ભરી જે આ ઘટના બની છે તેના માટે જવાબદારી લેશે? ચોક્કસથી જે રીતે ગંભીરા બ્રિજ ઉપર આજે જે દુર્ઘટના ઘટી છે, દુર્ઘટના પહેલા જ છેલ્લા એક સપ્તાહથી લોકોની માંગ હતી કે ભાઈ આ જે ખાડા બ્રિજ ઉપર પડ્યા છે તે ખાડા પૂરવામાં આવે, સાથે સાથે જે બ્રિજની મજબૂતાઈ છે તે મજબૂતાઈને પણ ચેક કરવામાં આવે. કારણ કે ઉપરથી ખાડા પૂરવાથી કોઈ મતલબ ન હતો, કારણ કે જે સ્પામ હોય છે જે બ્રિજનો, તે સ્પામ પણ ઘણા વર્ષોથી, એટલે લગભગ 1985 થી આ બ્રિજનું નિર્માણ થયું હતું, એટલે કે એની વય મર્યાદા પૂર્ણ થવાના આરે હતી. એટલે જે સ્પામ હોય છે તે સ્પામના સ્ટ્રક્ચર પણ ઢીલા પડ્યા હતા, સાથે સાથે તળિયા પણ દેખાતા હતા, અને જે ખાડા હતા ખાડાને લઈને જે બ્રિજ ઉપર જે વાહન હોય છે, ઓવરલોડેડ વાહનો હોય છે, જે ભારે વાહનો હોય છે, તેઓ એક સાથે જ ઉભા રહેતા જે લોડ છે તે વધી ગયો હતો, અને તેને લઈને જ આજે બ્રિજનું એક ભાગનું જે સ્ટ્રક્ચર છે તે તૂટી પડ્યું હતું. વત્સલ. બિલકુલ. ઘનશ્યામ, અત્યારે ત્યાં જે રેસ્ક્યુની કામગીરી છે ક્યાં પહોંચી છે? વત્સલ, લગભગ 11 જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવે છે, અને હાલ પણ હજુ જે સૌથી મહત્વની વાત એ છે કે જે બ્રિજનું જે સ્ટ્રક્ચર પડ્યું હતું તે આખું સ્ટ્રક્ચર પલટીને પડ્યું છે, એટલે સ્ટ્રક્ચર જ્યાં સુધી
ક્રેનથી ઊંચું નહીં થાય ત્યાં સુધી નીચે કેટલા લોકો છે, કેટલા બાઇક છે, તે સ્પષ્ટ હજુ મળી શક્યું નથી. એટલે આ બિલકુલ બ્રિજનું સ્ટ્રક્ચર છે તે સ્ટ્રક્ચરને ઉઠાવવાનો પ્રયાસ ચાલુ છે. જી, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.